નંબર આવ્યો છે પણ માતા રંગ લાવે છે તો ઉજાગરા હતા એ આજુ મંડળ મેવડી ના મેવડી જમણ થોડો લીધો આ એ જોઈએ એ વાત કરી એ પડતી આખી ચડી લેવા કમ્પ્લીટ પૂરું થયું હવે આપણે ખાલી કાળું જે પ્રશ્ન પૂછવાનો રહેતો છે બોલો તમારે આ કઈ રીતના હું કરવું છે તે એટલે વાત પૂરી થઈ પશુ માતાની જરૂર પડશે જે કે આપણે તૈયાર જ છીએ ગમે ત્યારે નક્કી કરવાનું એ પછી તમારે હવન કરવો ગમે ના પણ મારથી આવું વન ભાષા મોકવારીને હવન કરીને માતા મિલવરાઈ દઈએ પણ એ બધું તમારે ભયો નથી જે રીતના હું કરું મૂકવું હોય તૈયાર થઈ ત્યારે બેઠક કરી આ બે કારીગર નો જે રીતે કરાડ્યું એ માતા ટકું જ કરી દેવાય બરાબર પાછળ વાયદો જ નહીં આ કહું પછી બોલાય એટલે અમુક આવતા નહીં આવતા પછી પાછળ તમે કીધું એટલું જવાબદારી નહીં લીધી એટલે જવાબદારી લીધી એટલે થઈ જાય ચા પીવાની બીજો પીવાની કારીગર આગળ તમારી કરે એ બોલ જતા તમારે રહી નહીં જગ્યા એવી આયોજન તમારો ભાવજી માતા પર તે સહી પ્રમાણે તમે બધા ભાઈ મળી તમારે આલુ હોય તો મારું કોનું ભાવ કહેતો એને કીધી કાયદેસર છે તો સર તો એ રીતના કરો તમે ભાઈ વિચારજો કાળજી હોવાથી નથી બાકી જે આપણે સર 3 ફૂટ એ તો આપણી સર હાથના જો 3 ફૂટ તમે લે આવો તો દિવાલ તો પાડવી તો પડશે જ ને કાળી બીજી દિવાલ પાડવી પડે બહુ ગમતું હોય તો આપણે હરુપાનું કહેતા નહીં રાજી ખુશી હવે આજે 3 ફૂટ છે કાળુજી એ કઈ રીતના તમારું વર્તન કરીને આવડી છે આપણે કશું લેવા દેવા માતા આપણે વાત તો કશું કોઈ બીજા કોઈ લેવા દેવા ખરું લોકો એમ આપણે કહેવાનું જ્યાં કોઈ વાત ના પડે હું બેઠો બીજું પણ કામ ચાલુ એવી રીતનું થાય એટલે જગ્યાની જગ્યાએ દેખાય તમે સેફ થઈ જાઓ તમે એના પૂરતી છૂટા થઈ જાઓ બધી વાતો આપણો પૂરી પછી મટગટ કમ્પ્લીટ બની રહે જે અધરાવું છે અધરાવશે એની મરજી બરાબર દક્ષિણા લેતા જરૂર પડશે બરાબર અને આપણે જે પોસ્ટ જે ખરો ને એકમાં સમાવેશ ચાલશે માતાજી કહેતા કે ભાઈ પોસ્ટ સભ્યની મેં બરાબર એટલે પોસ્ટ સભ્ય નામ દે ને વ્યવહાર જેના જોડે રાખવો હોય એ કઈ હાલ તમારા જોડે વ્યવહાર છે પછી તારો કોઈ મને કહેતા કે ભાઈ મારા લેવું તમારે તો ભાઈ મેં માતા ને અમે હશે પણ કહેવાથી નહીં અને આજે ભાઈ જે માણસો ને અમે હાજરી આપજો તમારા હંગાત તો તમારા બધા ભાઈ ના મળી જાય હજી રડવું કુંવર નોટમાં નોમ લખી કાઢો હા લિસ્ટમાં પણ આ તો
નતા લેતા પણ એ નતા લેતા કે નહીં લેવો કે એમાં નહીં લેવો રૂપિયો તો લેવો જ પડે હા રૂપિયો તો લેવો પડે ના કે તો મને નહીં લેવો રૂપિયો લેવો પડે એની લાઈનમાં લેવો પડે એમ. રૂપિયો તો મોન રાખી લેવો પડે. હા કિંમત થઈ ગઈ તો તાણું વર્તન નહીં. આપણે એ કેમ આપણે હેડો આપણે એને કીધું તે આપણે જેમ આખું અલગ ડિસિઝન કરીને ના લઈ પછી રૂપિયો લેવાનો પ્રશ્ન જ ના આવે ને એને ચોથી આવે